હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। અમારો ચા નાસ્તો થઈ ગયો છે, મારો તો થઈ ગયો છે। અમારા આર્યનને હવે થાય છે। ચા રોટલી લઈને બેઠો છે, ચા અને રોટલી। તો ગાઈઝ, કાલે ગામડે જવાનું છે, તો બધી પેકિંગ ચાલે છે, તો બધી પેકિંગ કરવાની છે અત્યારે। તો બ્લોગમાં બની રહેજો। હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે, ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે, યુટ્યુબ ચેનલમાં, ફેસબુકમાં, બધામાં। તો મારે છે ને બધું કામ પતી ગયું છે। તો સવારમાં રીંગણનું શાક ટામેટા મિક્સ બનાવ્યું હતું। હવે છે ને તો ખીચડી વઘારવાની છે। તો અમારા સુરભીબેન કહે છે, મમ્મી ખીચડી વઘારી દે। તો આ લોકોએ ચા જોડે રોટલી અને ચા નાસ્તો કર્યો હતો, એટલે તો હવે ખીચડી બનાવો સુરભી। આખી કેમ પલળી ગઈ છે? આ પલળી કેમ ગઈ છે તું? સુરભી છે ને વોશિંગ મશીનમાં ઘૂસી ગઈ હતી ગાઈ, એટલે ભીની થઈ ગઈ છે। તો વોશિંગ મશીનમાં કેવું થયું હતું, તો આ છે ને આર્યને પેન્ટમાં પૈસા રહેવા દીધા હશે ને, તો ખકડતા હતા બહુ છે, એટલે મને તો બધા કપડાં કાઢે તો એમાં પડી ગઈ, અને બે 100-100ની નોટો મળી। એને પપ્પા જોશે ને તો બહુ બોલશે। એવું? આ ના પૈસા તો કોઈ લે નહીં, દુકાનવાળો હો સરસ સૂકવી દે, પછી સીધા મારા પર્સમાં મૂકી દેજે। તો ગાઈઝ, આ છોકરોનું કામ આવું છે, પૈસા રાખે ખીચામાં, કાઢવાનું નામ લે નહીં। તો શું ને, અત્યારમાં ખીચડી બનાવવાની છે, તો ખીચડી બનાવી દઉં ફટાફટ, પછી જવાનું છે બહાર મીઠાઈ લેવા માટે। તો કાલે સવારમાં વહેલા જવાનું, એટલે પછી મોડું થઈ જાય, એટલે અત્યારે જ જતા રહીએ અમે આરને બે જણ મીઠાઈ લઈને સવારમાં નીકળી જવાય ફટાફટ, ઘરે જઈને બધું કરવાનું। કાલે દિવાળી એટલે આજે હેપી કાલી ચૌદશ ગાઈઝ બધાને। તો હું ખીચડી બનાવી દઉં, બ્લોકમાં બની રહો। સુરભીએ ભાત ધોઈ કાઢ્યા છે, હું તૈયાર થઈ ગઈ છું મીઠાઈ લઈ જવા માટે, કાલે ગામડે લઈ જવાના છે। તો ખીચડી વઘારવાની હતી, વઘારી દીધી। તો આવીને જમશું, બહુ દૂર નથી, તો અહીંયા જ જવાનું છે। તો બ્લોકમાં બની રહો, એકવાર પાણી પી લો। શું તો ગાઈઝ, અમે જઈને આવી ગયા। સિક્યુરિટી ગાર્ડ બહાર કોણ લેડીઝ કેમ બેસે છે? એકીમાં કંઈક મૂકવું હોય તો આર્યન કેવું કરે છે, જો આ હેલ્મેટ ભરી રાખે છે। સીધી જ વાત છે, મારી દેખી છે, હું હેલ્મેટ ભરી રાખીશ। અમારી દેખી છે, રોજે કોણ હેલ્મેટ ઉપર નીચે લઈને ફરે? આ છોકરો એવું કરે છે। ચાલ હેડ, તો અમારી મીઠાઈ લઈને આવી ગયા છો અમે। આજ તો આપણી ગાડી નથી લે, અહીંયા તો અડધા વર્ષે એમનું બાઇક પડ્યું છે અહીંયા। તો ગઈ જમી લઈને આવી ગયા છો મીઠાઈ ગામડે લઈ જવા માટે। દાદા દાદી મારા નણંદ એ બધા આવશે, એટલે આપવી પડે મીઠાઈ। અમદાવાદની મીઠાઈ લાવો એમ કે, ગામડે તો સારી નથી મળતી। તો બ્લોકમાં બની રહો। અમે ઉપર આવી ગયા બધું લઈને, તો હવે લાગી છે ભૂખ, તો ખીચડી લાઈન સુઈ છે, તો અમે જમી લઈએ। સાસ લેતા આવ્યા નથી, તો મેં બનાવી તે સાસ તો પડી છે, કોઈ ખાતું નહીં, તો મીઠાઈ લાઈને અહીં મૂકી દીધી છે। તો પછી પેક કરીએ બધું, અને પેટ પૂજા પછી શેઠ પૂજા, એ તો સાંભળ્યું જ છે તમને, એટલે પેલી પેટ પૂજા કરીએ, પછી શેઠ પૂજા, હે સુરભી? અમે જમવા બેઠા છો, તમને બતાવું એક વસ્તુ। તો આમાં સુરભી છે ને સાસ પીવા માટે એટલા મોટા મોટા ગ્લાસ લાવીને તો ના પૂરી છે, મોટા લાય એમ તો સુરભી કે આ નાનામાં જ પીવી છે। આટલા છે, આટલા તો છે ને એક એમાંથી કાજુ કાઢીને મારમાં નાખે છે, મારામાંથી અહીંથી ટ્રાન્સફર થાય છે, અહીં આ વેણી વેણી લઈ લેશે। ગાઈઝ, અમે ખીચડી ખાઈ લઈએ, તમારે ખાવી હોય તો આવો, નાખો નાખો, હજી કાઢી કાઢીને બધું। તાર લેવા છે લે કાજુ? જો મેં મારા થેલામાં છે ને આજે કપડાં ગામડે લઈ જવા ને એ બધા પેક કરી દીધા હતા। મમ્મીએ કીધું કે તું મોટું થેલું લઈ લે, એમાં આપણા બંનેને કપડાં પેક કરે, એ મોટું થેલું પડ્યું। તો હવે મમ્મી કહે છે તું તારા કપડાં પાછા ગાળ દઉં, મારા ભાઈ ભેગા ગાળ દઉં।
મને બધા કપડા પેક કરેલા પાછા કઢાયા મમ્મી. હવે ના પાડા મમ્મી કઈ. મમ્મી એવું કરે જો ગાઈસ. તો ગાઈ જમા સુરબીન 2 જણની લડાઈ થઈ ગઈ. તો એક થેલામાં 2 જણના કપડાં નહોતા આવતા. તો પછી અમે ફરી વળ્યા તો બીજું ઉતારી દીધું. પાસે તો જબરી સેન પપ્પા ઉપર ફોન કરી દીધો, આમ છે તેમ છે. તો સુરભીએ આવું કર્યું. જો મમ્મી અહીંયા કપડા આવે ઉપર કપડા આવે તો ભાઈ જમે બધી તૈયારી થાય છે કાલે ગામડે જવા માટે. આ કંઈક છે પણ ફાડી નાખ્યું છે સુરભીએ. સુટકેસ ગન ના મારે એના માટે હતું. તે ફાડ્યું હશે ઉંદેડું. ભાઈ તમારી બધી પેકિંગ ચાલુ છે. અમારી પેકિંગ થઈ ગઈ છે. અમારો ઓલરેડી પેક થઈ ગયું છે. તો અમારે કાલે નીકળવાનું. તો મૂકી દીધું ભરીને. તો આર્યનનું બાકી છે. આર્યનનું ભરાઈ ગયું છે. તો એના પપ્પાનું બાકી છે. એના પપ્પા તો આવશે ને જશે એટલે એમના તો નહીં પેક કરવાના. તો અમારે છે ને હવે બધું કામ થઈ ગયું છે, ભરાઈ ગયું છે કપડાં. તો હવે છે ને જમવા બનાવવાનું છે. એમાં દીવાબત્તી થઈ ગઈ તો હવે બનાવું છું જમવા. તો આજે બનાવી છે પનીર. એમાં દીવાબત્તી થઈ ગઈ છે. તો સુરભી છે ને અમારે અહીંયા આરોન બહુ તડકો આવે છે એટલે ગામડે જવાનું છે. તો અહીં પેપર લગાવેલા તો ઉચકી ગયા. તો અહીંયા કાળી ફ્રેમ કરાવી દેવી છે પણ અત્યારે ટાઈમ નથી. રામર સાહેબને જ્યારે ટાઈમ મળે ત્યારે બોલાવી લાઈન કરાવી દે. તડકો આવે ને તો આમાં છે ને પેલું શું થાય, નીલ જામી જાય છે આરોમાં. હા, નીલ જામી જાય છે. લીલ જે કહેવાય એ નીલમ જ કહું તો. ગાઈસ એવું થાય છે. બની ગયું છે. તો મારું જમવાનું શું છે જો આજે પનીરનું શાક, છાશ, રોટલી. તો તમારે જમવું હોય તમે જમવા બેસી ગયા છો આરને 2 જણ. તો જમી લઈએ ગાઈસ. અને કાલે જવાનું છે ગામડે. તો વહેલા જમીને ઊંઘી જઈએ અમે.